સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છું મિત્રો. તો ફાઇનલી જો આજે આપણે જવાનું છે બાઇક લઈને વડોદરાથી ચોટીલા મિત્રો. તો આપણે જવાનું છે આપણી સ્પ્લેન્ડર લઈને. જો મિત્રો અહીંયા આવી ગયા આપણી સ્પ્લેન્ડર અને ફાઇનલી આ મિત્રો આપણે તૈયાર થઈ ગયા છે રાઇડિંગ જેકેટ પહેરીને. તો ચાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે સીધા જઈએ હવે બાઇક લઈને નીકળીએ. ને તે મોડું થઈ ગયું છે પણ ચાલશે. ચાલો મળીએ સીધા બાઇક પર. સો હેલો ગાઈઝ, જો ફાઇનલી આપણે નીકળી ગયા. આપણે નાઇટમાં નોકરી હતી અને આજે છે આપણો ઓફ. તો ફેમિલી આખી રાત મતલબ જાગીને પાછો અત્યારે હું બાઇક લઈને નીકળી ગયો છું ચોટીલા જવા માટે. દેખ રહ્યો ગાઈસ, મતલબ ભાઈ આખી રાતનો છે ઉજાગરો અને હું જઉં છું અત્યારે બાઇક લઈને ચોટીલા, વડોદરાથી ચોટીલા ભાઈ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહે તો મજા આવશે. આપણે જઈએ છીએ આપણે સ્પ્લેન્ડર લઈને. જો ગાઈસ અહીંયા આવી ગઈ છે આ મહુવડ ચોકડી. અહીંથી આપણે જતા ગંભીરા પુલ એથી ડાયરેક્ટ નીકળી જતા બોરસદ. હવે આપણે જવું પડશે ફરીને. જો અહીંયા છે રસ્તો બંધ. ચલો ગાઈસ પહોંચી ગયા પાદરા પ્રદીપ રેટોલ. હે થોડીક પુરાઈ લઈએ મિત્રો. પેટ્રોલ પુરાઈ દીધું છે. ચાલો ભાઈ, હવા તો કઈ અહીંયા પુરાણી નહીં. ફાઇનલી નીકળી ગયા આપણે પેટ્રોલ પુરાવીને. આવી ગયો છે ગાઈસ છે દિલ્હી બોમ્બે હાઈવે. પાદરા આ છે પાદરાથી જંબુસર હાઈવે. આ જાય છે વડોદરા બાજુ. આપણે કેટલું ફરવા આવવું પડે. પેલો પુલ તૂટી ગયો ને આપણે ગંભીરા બ્રિજ, આણંદ સિંધરોડ રોડ. તો ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા અત્યારે સિંધરોડ ચોકડી. અહીંયા આવી જાય મહીસાગર નદીનો પુલ. સો ગાઈઝ જો અહીંયા આવી ગઈ છે આ મહીસાગર નદી. સો ફેમિલી આપણે અત્યારે પહોંચી ગયા છે અહીંયા ઉમેટા ચોકડી આવી ગઈ છે. અહીંથી ન જતા રહી કામ તો ખોટું, ત્યાં રસ્તો ખરાબ છે. અહીંથી ન જતા રહીએ આકલાવ થઈને ડાયરેક્ટ હાઈવે તો આવી જાય. આ રોડ સારો છે, પેલો રોડ ખરાબ છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અત્યારે આકલાવ. આવી ગયો છે વાસદથી બગોદરા હાઈવે ને આપણે જવાનું છે અહીંથી જમણી સાઈડ બગોદરા સાઈડ. વાસદ ટુ બગોદરા હાઈવે આપનું હાર્દિક સ્વાગત છે. વાવ, એક નંબર બઢિયા રોડ ભાઈ. તો ફેમિલી છે ને આવા હાઈવે પર છે ને આપણને આ સ્પ્લેન્ડર બાઇક છે ને થોડી નાની લાગે. જો આ 70 જાય પણ એવું લાગે નોર્મલી જાય 30-40. વાવ ગાઈસ વાવ, આ જુઓ કેવા મસ્ત ફૂલ લાગે વચ્ચે ને, એક નંબર. તો ગાઈઝ વિડીયો જો સારો લાગે તો લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ વાતે તમને બાઇક રાઇડના વિડીયો જોવા મળતા રહેશે તમને નવા લોકેશનના. તો ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આ આવી ગઈ છે અહીંયા તારાપુર ચોકડી મિત્રો. અહીંથી આપણે જવાનું છે સીધું બગોદરા. સો હેલો ગાઈઝ, જો ફાઇનલી આપણે નીકળી ગયા હતા તારાપુર ચોકડી થઈને. અહીંયા ઉભા રહ્યા છીએ, પાણી પીએ અને બાઇકને થોડો રેસ્ટ આપીએ, પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ રાઇડ કરીએ. તો ગાઈઝ આપણી બાઇક કેટલી ગરમ થઈ ગઈ જો તમને બતાવું. પછી આપણે કન્ટિન્યુ રાઇડ કરીએ. આપણી બાઇક જો ગરમ કેટલી થઈ ગઈ અહીંયા ને જો. અત્યારે તો ભાઈ ઊભા હતા અહીંયા 15 મિનિટ જો એ દેખો ગાઈઝ. તો 15-20 મિનિટ ઊભા રહીએ, અડધો કલાક, પછી પાછા નીકળીએ, પાણી પીએ. તો ગાઈસ જો અહીંયા પહોંચી ગયા છીએ અત્યારે આપણે વટામણ ચોકડી. આપણે જવાનું છે અહીંથી સીધું. તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. તમે સપોર્ટ કરો ને તો આપણે મતલબ વિચારીએ કંઈક બાઇકનું નવી. પાંચ સગડા 60,666.
સો ફાઇનલી ગાઈઝ જો આપણે પહોંચી ગયા છીએ આપણે અમદાવાદથી રાજકોટ હાઈવે જઈએ અને આપણે જવાનું છે આપણે રાજકોટ સાઈડ. સો ફાઇનલી ગાઈઝ અહીંયા આવી ગયું છે બગોદરા અને અહીંથી જવાય છે ભાવનગર તોલેરા અહીંથી. તો ચાલો ફેમિલી જઈએ આપણે હવે આગળ જઈને ઊભા રહીએ. ફાઇનલી ગાઈઝ અહીંયા જો ફૂલ ચાલુ થઈ ગયો. હું આવ્યું ને 2 વાગથી 2 વાર અહીંથી આવ્યો હતો. 2 વાર આવ્યું ને તે અહીંથી આવ્યો હતો પછી અત્યારે રોડ બની ગયો મસ્તીનો. વાવ સો ફેમિલી ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અત્યારે લીંબડી. તો ચાલો હવે જઈએ મિત્રો ક્યાંક રેસ્ટ કરીએ આગળ જઈને. તો મિત્રો નીકળીએ ફાઇનલી. સો હેલો ગાઈઝ ફાઇનલી હવે ચોટીલા રહી ગયું છે અહીંથી 47 કિલોમીટર. હજી આપણે 1 કલાક જેવું થશે અને ટાઈમ થઈ ગયો છે અત્યારે 10:30 11 12 વાગે પહોંચી જઈશું ત્યાં. હવે લગભગ રાઈડમાં આવવાનું નામ નહીં લે એ ચેક કરો ગાઈસ. જો ફાઇનલી છે ને આખી રાત જાગીને નોકરી કરીને અત્યારે 500 કિલોમીટરની રાइड કરવી ગાઈસ એના नॉर्मल आदमी की बात नहीं है. समझ रहे हो गाइस. ना सिर्फ एक राइडर कर सकता है. मजा આવી ગઈ ગાઈસ સર બાઇક રાઈડમાં. ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ ને હવે રહી ગયું છે હવે થોડુંક જ બસ હવે કલાકમાં ત્યાં પહોંચી જઈશું આપણે. તો ચાલો ગાઈસ ફટાફટ પહોંચીએ દર્શન કરીએ ને તમને પણ દર્શન કરાવીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મજા આવશે ભાઈ. આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણી સામે જો મિત્રો દેખાય છે ચોટીલાનો ડુંગર. क्या ही सुंदर भाई क्या ही सुंदर. फाइनली गाइस पहुंच गया. वाओ तो गाइस फाइनली पहुंच गया. સો ગાઈઝ ફાઇનલી જો આપણે પહોંચી ગયા ચોટીલાના ગેટ પર. ઓ વાવ ઓ ભાઈ ગળદી તો હશે આજે. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા रुद्र महाकाली पारदेश्वर शिवलिंग. वाह वाह वाह. અહીંયા બને છે ચામુંડામાનો મઠ. એ ચેક કરો ગાઈસ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે ચોટીલામાં ચામુંડામાના દર્શન કરવા. સો હેલો ગાઈઝ જો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ચોટીલા. બાઇક પાર્ક કરી દીધી છે. આપણું જેકેટ ને હેલ્મેટ છે ને એ મૂકી દીધું છે અહીંયા સામાન ઘરમાં. અને આપણી બાઇક જો અહીંયા પાર્ક કરી દીધી છે. જો અહીંયા આપણે સામાન ફ્રી છે અહીંયા. તો તમે પણ સામાન મેકો હોય તો મૂકી શકો છો મિત્રો. તો ચાલો હવે જઈશું આપણે દર્શન કરવા માટે ઉપર. જો અહીંયા તો ચાલો ફેમિલી જઈએ હવે દર્શન કરવા માટે ડુંગર ઉપર. સો ગાઈસ ફાઇનલી આપણે કરી દીધું છે ડુંગર પર જવાનું. ચાલો અત્યારે ટાઈમ થઈ ગયો છે બપોરના 11:15. હેલો ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અત્યારે ચોટીલા ડુંગર ઉપર. માં ચામુંડામાના દર્શન કરવા માટે જઈએ છીએ. તો વિડીયો એન્ડ સુધી બને ચાલો તમને પણ દર્શન કરાવું. અહીંયા કાઢવાના છે બૂટ ચપ્પલ. ફેમિલી આપણે જો બૂટ ચપ્પલ કાઢીને હવે જઈએ છીએ એક મંદિરની અંદર દર્શન કરવા માટે.
તો ફેમિલી અહીંયા રહ્યો આ સિંહ જે રાતે છે ને હાસો થાય, જો એના પગે બાંધેલા. તો ફેમિલી તો દર્શન થઈ ગયા છે આપણે મસ્ત. તો હવે પાછા જઈશું આપણે નીચે. મજા આવી ગઈ ગાઈસ દર્શન કરવાની. ચાલો ગાઈસ તો દર્શન થઈ ગયા છે ને હવે જઈએ છીએ નીચે આપણે. જો અહીંયા જોવા મંદિરનું પાછળનું ભાગ ને અહીંયા રહ્યું આપણે માં લખેલું. તો ગાઈસ જો ફાઇનલી આપણે આવી ગયા અત્યારે દર્શન કરીને નીચે, અને હવે જવાની તૈયારી. થોડીક બજાર ફરી લઈએ પછી નીકળી જાય. કેવું લાગે? મસ્ત. તો ચાલો મિત્રો, તો ફાઇનલી દર્શન થઈ ગયા છે ને તો હવે નીકળીએ આપણે અહીંથી. જો અને આપણે જવાનું છે હજુ વડોદરા ચોટીલા થઈને. વાગી ગયા છે 2. ચાલો તો નીકળીએ ધીરે ધીરે. ઊભા ગરમી થઈ ગઈ ભાઈ. આપણી જોડે આવ્યા હતા આજે આપણા ભાભી ને. આજ પછી હવે રાઈડમાં આવવાનું નામ નહીં લે લગભગ તો. ચલો ગાઈઝ ચોટીલા કો કરતે હે બાય બાય. મિલતે હે ફિર પાછા આપણે મહિના 2 મહિના પછી. ચલો ગાઈઝ તો જઈએ. તો હેલો ગાઈઝ, જો ફાઇનલી આપણે પહોંચવા આવી ગયા બગોદરા. આ કંપની છે ને એને ખબર હોય કોમેન્ટ કરીને કહેજો ગાઈઝ. તો ગાઈઝ ફાઇનલી તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે બગોદરા. આ સર્વિસ રોડ છે, અહીંથી ઉતરતો હતો સર્વિસ રોડ. આપણે થોડાક આગળથી આવ્યા. ચલો કોઈ બાત નહીં ભાઈ. કેટલી બધી ધૂળ ઉડાડે આ બધી જેકેટમાં ભાઈ સોટી જાય. ઓ ઓફરોડિંગ ઓફરોડિંગ, વાવ. તો ફાઇનલી આપણે અહીંથી જવાનું છે જમણી સાઈડ. ફાઇનલી હાઈવે આવી ગયો છે તારાપુર, બગોદરા ટુ વાસદ હાઈવે. ઓહો હો હો, બઢિયા ઓફરોડિંગ હો ગઈ ભાઈ. હેલો જી ગાઈસ, તો ફાઇનલી આપણે પહોંચવા આવી ગયા છે વટામણ ચોકડી ગાઈસ. વાહ હા 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 હા. સો ગાઈસ, તો ફાઇનલી આપણે વટામણ ચોકડીથી નીકળી ગયા છીએ અત્યારે. હા શું टोल नाके थी आल छे नहीं यार. ओ भाई कितनी बड़ी बड़ी मशीनें जा रही है. હવે ઈ તો એને લઈ જાવ ને આપણે ક્યાં લઈ જાવ? એને વિચારવાનું આપણે શું છે. ओ भाई कितनी बड़ी बड़ी मशीन. तो गाइस અહીંયા આવી ગયો છે ટોલ નું નાકું. તો ગાઈસ તો ફાઇનલી આપણે પહોંચી ગયા અત્યારે બોરસદ. ગાઈસ આપણે ગંભીરા પુલ રૂટ્યો ને એના કારણે ટ્રાફિક હશે ભાઈ, ફૂલ ટ્રાફિક. ઉમેટા ચોકડી પર જે બ્રિજ આવેલો છે ચોકડી પર તો ભાઈ ફૂલ ટ્રાફિક. એ દેખો ગાઈસ, એ દેખો. बाइक बाइक का बाइक ही बाइक का बाइक ही बाइक भाई. આવી ગઈ છે મહીસાગર નદી. સો હેલો એવરીવન, જો ફાઇનલી આપણે પહોંચી ગયા અત્યારે ઘરે. અને ભાઈ રાઈડ ખતરનાક રહી. જો આપણે આખી રાતનો ઉજાગરો હતો અને 500 કિલોમીટરની આપણી સ્પ્લેન્ડરથી ભાઈ રાઈડ કરીને પાછા આવતા રહ્યા ઘરે. અને અત્યારે ટાઈમ થઈ ગયો છે મિત્રો 7:30. જો મિત્રો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરી દો. ચેનલ મને હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો બાય બાય.